નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળીએ છીએ મેથ્સ ટ્રેક 3 જેમાં આપણે જોઈશું રૂલ ઓફ 5 એટલે કોઈ પણ સંખ્યાને 5 વડે જો ગુણાકાર કરવો હોય એટલે મલ્ટીપ્લાય બાય 5 કરવું હોય તો એકદમ ઈઝી ટ્રીક છે. શું છે જોઈએ. એમાં પણ ઇવન સંખ્યા એટલે કે બેકી સંખ્યા હોય ત્યારે અને ઓડ નંબર એટલે કે એકી સંખ્યા હોય ત્યારે બંનેની ટ્રીક શું છે એ આપણે જોઈએ. પહેલી કિંમત છે 48 * 5 48 ગુણ્યા 5. તો જે સંખ્યા છે એ સંખ્યાને આપણે અડધા કરવાના થશે. અડધા એટલે ડિવાઇડેડ બાય 2. 48 ના અડધા થશે 24 અને પાછળ એક 0 એડ કરી દેવાનો. આ થઈ ગયો આપણો આન્સર. બીજો નંબર જોઈએ 6846 * 5. તો અહીંયા આપણે શું કરશું, જે છે એના અડધા 3 4 2 3 અને પાછળ 0 એડ. આ થઈ ગયો આપણો આન્સર. 92 * 5 તો 92 ના હાફ 46 પાછળ 0 થઈ ગયું ને ઈઝી. ચોથા નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. પણ પ્રશ્ન થાય કે શું આવું ખાલી ઇવન નંબર માટે જ કરવાનું? નહીં, ઓડ નંબર માટે આપણે પેટર્ન જોઈએ. ઓડ નંબરમાં થોડું ચેન્જ છે. શું કરવાનું એ જોઈએ. 65 એક ઓડ નંબર થયો, એકી સંખ્યા થઈ અને આ એકી સંખ્યા છે તો જે કોઈ એકી સંખ્યા હોય એમાંથી -1 કરવાનું. 65 - 1 એટલે શું થશે 64. 64 ના આપણે હાફ કરશું. 64 ના હાફ 32 અને આમાં જેમ પાછળ 0 એડ કરતા હતા એ જ રીતના આમાં આપણે પાછળ 5 એડ કરવાના એટલે 3 2 5 એ આપણો આન્સર થશે. 87 * 5 87 ના હાફ નથી કરવાના. 87 - 1 એટલે કે 86. 86 ના આપણે હાફ કરશું એટલે 43 એટલે પાછળ 5 એડ કરશું. તો આ આપણો આન્સર. થર્ડ નંબર જોઈએ 49 * 5. આ તો હવે એકદમ ઈઝી થઈ ગયો. 49 ના હાફ નથી કરવાના, એમાંથી -1 એટલે કે 48. 48 ના હાફ 24 પાછળ 5 એડ. તો આ થઈ ગયા આપણા આન્સર. તો 4 નંબરના જે બંને પ્રશ્નો છે બંને પ્રશ્નોના આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે. તો આવા જ એકદમ મજેદાર વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એન્ડ ફોલો કરો. થેન્ક યુ.